એ દાદા દ્વારકાથી જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આજે આપણે વાત કરી શિખામણ. કોઈ પણ ઘરમાં વડીલ હોય, બાપ હોય, બાપ ન હોય તો મોટા બાપુજી હોય, દાદા હોય, XYZ ગમે તે હોય, ઘરનો મોભી ટૂંકમાં હોય, તો આપણે એ મોભીમાંથી એક પાત્ર લઈએ છીએ, બાપ. મિત્રો, ઘણી વખત આપણે જોઈએ છીએ કે શિખામણ બાપ આપતો હોય, બાપમાં કોઈ કુટેવ ન હોય, બાપમાં કોઈ તકલીફ ન હોય, સંપૂર્ણ શિખામણ આપવાની યોગ્ય અને લાયક જે બધા લક્ષણોથી હોય, છતાં અમુક વખત આપણે જોઈએ છીએ કે બાપની શિખામણની અસર પોતાના સંતાનો ઉપર પડતી નથી. એનું કારણ શું છે? એનું મિત્રો કારણ એક જ હોય છે કે કોઈ પણ બાપ છે પોતાની પ્રજાનું સારું જ ઈચ્છતો હોય, પોતાની પ્રજાની ભલાઈ જ ઈચ્છતો હોય, પોતાની પ્રજા માટે સર્વત્ર અર્પણ કરી દીધું હોય, તનથી મનથી. આવું પાત્ર બાપનું છે અને આ બાપનું પાત્ર માં કોઈ લેશ માત્ર ખોટ નથી. નિષ્પાપ, નિસ્વાર્થ ભાવથી કોઈ તમને પ્રેમ કરતું પાત્ર હોય સંતાનોમાં, તો માતા પિતા છે. એમાં મારા સંતાનોની સંપૂર્ણ જરૂરિયાત પૂરી થાય એવા પ્રયત્ન કરતા કરતા છેલ્લા શ્વાસ સુધી લડતું પાત્ર આપણા પરિવારમાં હોય તો એ બાપ છે. છતાં બાપની શિખામણની અસર સંતાનો ઉપર પડતી કેમ નથી? તો એનું કારણ એક છે, સંતાનોને જ્યારે જ્યારે બાપ શિખામણ આપે છે, રોકે છે, ટોકે છે, ત્યારે એના ઘરમાં રહેલી એની પત્ની છે અથવા માં છે, સંતાનને કોઈ પણ રોકટોક કરતો હોય બાપ અને એના વચ્ચે રૂકાવટ માં બને, પત્ની બને, ત્યારે સંતાન છે ને એને સાચી શિખામણ આપતો બાપ છે ને એ ખોટો લાગે છે. એનું કારણ એક છે કે જ્યાં સુધી માં બાળકનો પક્ષ લે છે ને ત્યાં સુધી બાળકને શિખામણ આપતું પાત્ર બાપ હોય એ ખોટું લાગે છે. એની શિખામણ ખોટી લાગે છે. આવો સતત ચાલતો જે પરિવારની અંદર સિલસિલો એક દિવસ બાપ પરિવારની અંદરથી સૌ સંતાનોના આંખમાંથી ઉતરી જાય છે. સાચો હોવા છતાં ઉતરી જાય છે, કારણ કે એની માં છે એનો પક્ષ લે છે. પરિણામે એક દિવસ સંતાન બગડીને બે હાલ થઈ જાય છે, ત્યારે એ જ માં જ્યારે વ્યથા, વલોપાતને વેદનામાં બાપ હાથ નીચે પછાડી દે છે, બેઇજ્જતો થાય છે ઘણી વાર, અંતે બાપ એ વલોપાતની અંદર આ દુનિયા છોડીને વયો જાય છે. ત્યારે જે રોકટોક કરતા જે શબ્દો હતા બાપના, અને જે પત્ની પોતાના સંતાન પાસે સ્માર્ટ બનવા માટે જે કંઈ કરતી, રોકટોક કરતી, બાપને પુત્રની સામે ખોટો પાડતો અને એ વલોપાતમાં ચાલી ગયેલો બાપ જ્યારે એ જ પત્નીને એ સંતાન જ્યારે હેરાન કરે છે ને, ત્યારે આખું ચિત્ર એને નજર સમક્ષ પિક્ચર ઘોડે આવે છે. પરિણામે એક દિવસ એવો આવે છે ને કે માને એવું થાય છે, મેં મારા સંતાનનો પક્ષ લઈ અને મેં મારું સર્વસ્વ ગુમાવી દીધું છે. મેં મારું
ભલું નથી ઈચ્છું, ત્યારે એ પાત્રની ગેરહાજરી એને ખૂબ સારે છે. એને સત્ય સમજાય છે, એને સાચું સમજાય છે. સંતાન બગડ્યું એ મારા કારણે બગડ્યું એવું ત્યારે જ એને સમજાય છે. પરંતુ મિત્રો ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. માટે જે માં, જે પત્ની પોતાનો પતિ રોકટોક કરતો હોય અને જે એને સપોર્ટ કરે છે, સાથ સહકાર આપે છે, એનું ઉપરાણું લે છે, ગુજરાતીમાં કહીએ, અને જ્યારે બાપને ખોટો પાડવાનો પ્રયત્ન કરે છે ને, એનું પરિણામ અંતે જે રોકટોક કરી અને ખોટા રસ્તે જતો પુત્રને વાળતો બાપ, અને એ બાપ નો વલોપાત વેદનામાં જે પત્ની બાધારૂપ થતી, ત્યારે એ શબ્દો છે ને એના મગજમાં વારંવાર ખૂંચે છે. માટે કહું છું કે મિત્રો, ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવી તકલીફ હોય, ગમે તેવો બાપ હોય, પણ બાપ જે કરતો હોય ને મિત્રો, એ આપણા ભલા માટે જ કરતો હોય. હર કોઈ માતાને કહું છું કે તમારો પતિ હોય, તમારા સંતાનોને કદાચ એક પતિમાં એકાદી કુટેવ હોય, ગમે તેવી કુટેવ હોય, પણ પોતાના સંતાન માટે એ સારું જ કહેતો હોય. ત્યારે તમારા પતિની કે તમારા ઘરવાળાની કુટેવ દોરાવીને કે તમે સમજો ને તમે સુધરી જાઓ ને, છોકરાને હું કહ્યો છે ત્યારે છોકરો છે ને એના બાપને એના નજરમાંથી ઉતારી નાખે છે. માં ઉપરાણું આવું લે છે ત્યારે બાળક અવરા રસ્તે જ જાય છે, અને પરિણામે બાળક બાપને પોતાની નજરમાંથી, ઇજ્જતમાંથી સાવ ઉતારી નાખે છે. અંતે બાપ થાકી જાય છે, બેઇજ્જત થાય છે, અને વ્યથા વેદનામાં એ પોતાનું કર્તવ્ય છે એ નિભાવવું છે, પણ એ કર્તવ્યમાં નાસીપાસ થઈ માથું પછાડી અને હેઠો બેસી જાય છે. વારંવાર થતી બાપની બેઇજ્જતીના કારણે સંતાનની રોકટોકમાં કોઈ પાત્ર ન હોય, પ્રોત્સાહન મળતું હોય, તેથી બેફામ થયેલું સંતાન એક દિવસ બાપને અડધૂત કરે છે, અને જ્યારે બાપની ગેરહાજરી થાય છે ત્યારે માને પણ એ જ પોઝિશન આવે છે, એ જ એના ઉપર પણ ગુજરે છે. એટલે જ કહું છું કે કોઈ બાપ સંતાનને રોકટોક કરતો હોય, કોઈ પણ બાપ છોકરાઓને સત્ય કહેતો હોય, તો મારી સર્વ બહેનોને નમ્ર અરજ છે કે તમારા સંતાનની સામે તમારી પતિની બેઇજ્જતી ન કરશો. કદાચ ને કોક દિવસ એવું પણ થાય કે બાપ ખોટું પણ કહેતો હોય, છતાં તમારા સંતાનની હાજરીની અંદર બાપને ટોકશો નહીં, નહીતર જેથી સત્ય સમય આવશે ને ત્યારે પણ એ વાત એ સમજાવી નહીં શકે. તો મિત્રો, મારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકા, જય માં ભવાની.